ગુજરાતમાં ગ્રીન રેસિડેન્શિયલ માટે મહાનગર પરિષદ કાર્યરત થશે। ગ્રીન રેસિડેન્શિયલ કોન્સેપ્ટ માટે મહાનગર પરિષદ રાજ્યના તમામ ચૂંટાયેલા કોર્પોરેટર અને પદાધિકારીઓના તજજ્ઞો મારફતે તાલીમ આપશે અને શહેરી વિસ્તારના રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજના સામાન્ય પ્રજાજન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેમજ રાજ્ય સરકારમાં વિવિધ મહાનગરપાલિકાઓના પ્રશ્નોનું સંકલન અને માર્ગદર્શન કરશે। ભવિષ્યમાં સરકારના સહયોગથી મહાનગર પરિષદનું ભવન ઊભું કરી રાજ્યના તમામ કોર્પોરેટરો જે ગાંધીનગર સરકારી કામે આવશે તેની રહેઠાણ અને માર્ગદર્શનની વ્યવસ્થા ઊભી કરાશે। ગુજરાત બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પ્રથમ તબક્કે મહાનગર પરિષદ કાર્યાન્વિત કરાશે। બાદમાં દેશના પ્રત્યેક રાજ્યમાં આ સંસ્થા કાર્ય કરશે। વર્તમાન આ સંસ્થાના પદાધિકારી તરીકે શ્રીમતી ઈલાબેન આચાર્ય કે જેઓ જાણીતા પર્યાવરણવિદ, હોમ ગાર્ડન અને બોન્સાઈ વૃક્ષોના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અનેક એવોર્ડ વિજેતા મહિલા અગ્રણી પણ કારોબારી સદસ્ય તરીકે સેવા આપે છે। હાલ ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ, ઠંડી, ગરમીની અનિયમિતતાને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે અને આ અંગે સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા પર્યાવરણવિદ ઈલાબેન આચાર્યએ રાજ્યના તમામ મેયર અને ગાર્ડન સમિતિના ચેરમેનની મીટિંગ બોલાવવા સૂચન કર્યું હતું, જે અંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરત ગાજીપરા અને વન મંત્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મને નરેન્દ્રભાઈ મોદી આપણા પીએમ જે છે, જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારથી મને એમની પાસેથી પ્રેરણા મળેલી છે। અમિત શાહભાઈને પણ જે એમને ડેવલપમેન્ટ માટે કરી, ગ્રીનરી સ્કિલ માટે કરીને જેટલું પણ એ લોકોએ ડેવલપ કર્યું અને વુમન્સને, લેડીઝને જે એમણે ઉત્સાહિત કર્યા છે કે ભાઈ ગાર્ડનિંગ કરો, સ્કિલ્સ તમે ડેવલપ કરો। સો આઈ ગોટ મોસ્ટલી એમનાથી મને પ્રેરણા મળેલી છે। રાજકોટમાં મેં ફ્લાવર શોમાં પાર્ટિસિપેટ કરેલું છે ને વેર આઈ ગોટ ફર્સ્ટ રેન્ક। જેટલી પણ વાર ત્યાં બંછાનિધિ પાની સાહેબ જે છે કમિશનર હતા, એમણે, હાપલિયા સાહેબ ડાયરેક્ટર છે, એમણે પણ મને છે ને પ્રોત્સાહિત કર્યા અને આઈ હેવ સ્ટૂડ ઇન એટ ફર્સ્ટ પ્લેસ। કિચન ગાર્ડન છે, ટેરેસ ગાર્ડન છે, ગ્રાઉન્ડ ગાર્ડન છે। એના પછી એ વખતે મેં બોન્સાઈનું આમ હતા મારી પાસે પ્લાન્ટ, બટ આઈ સ્ટાર્ટેડ ટ્રેનિંગ પ્લાન્ટ્સ લાઈક પીપર, પીપળો, વડ જે બનિયાન આપણે કહીએ એ, પછી બીજા ફ્લાવરિંગ પ્લાન્ટ છે, ફ્રૂટિંગ છે, એ બધા પ્લાન્ટ્સને મેં ટ્રેનિંગ બોન્સાઈના સ્વરૂપમાં આપી। હવે બોન્સાઈ એટલે ઇટ કમ્સ ફ્રોમ જાપાન અને ચાઇના, બટ આપણે આજે આઈ કેન સે વિથ પ્રાઉડ કે આપણા ભારતમાં પણ વી હેવ મેની આર્ટિસ્ટ હુ ડેવલપ બોન્સાઈ। આઈ એમ અ મેમ્બર ઓફ બનિયાન બોન્સાઈ ક્લબ વડોદરા, અમદાવાદની બોન્સાઈ ક્લબ છે એમાં I am connected to World Bonsai Friendship Federation also, South Asia Bonsai Federation also. Bonsai જે છે it is a vast subject. એમાં ઝીણવટથી રૂટ કટિંગ થાય, રૂટ ડેવલપમેન્ટને કરીને ટ્રેનિંગ અપાય, પછી એને ગ્રાઉન્ડમાં પણ આપણે ડેવલપ કરી શકીએ એઝ વેલ એઝ ઇન ધ પોટ, ટ્રેનિંગ પોટ્સ એને કહેવાય છે। પછી એઝ એન્ડ વેન વી વાયર ધ બ્રાન્ચીસ ઓલ્સો, કટ એન્ડ ક્લિપ ગ્રો મેથડથી પણ આપણે છે ને એને સ્વરૂપ આપી શકીએ છીએ, એને વામન સ્વરૂપ આપણે કહીએ। ફાઇનલી વેન ઇટ ટેક્સ ધ શેપ ઓફ ધ ટ્રી, વી બ્રિંગ ધેટ પ્લાન્ટ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ઓર ફ્રોમ ધ પોટ, ટ્રેનિંગ પોટ ઇન્ટુ અ બોન્સાઈ ટ્રી, that is ceramic. Unless and until you have it in a ceramic pot, it is not આપણે કહીએ ને કે એને એક્ઝિબિશનમાં તમે ન રાખી શકો। You get a credit when you put them into a ceramic pot or a plate. અત્યારે હાલમાં નવેમ્બર પહેલા, દિવાળી પહેલા વી હેડ અ એક્ઝિબિશન ઓફ બોન્સાઈ ક્લબ ઓફ અમદાવાદ। ગઈકાલે વડોદરા બોન્સાઈ ક્લબ, બનિયાન બોન્સાઈ ક્લબ વડોદરા વાળાઓનું ગઈકાલે સમાપન થયું। આઈ હેવ ટેકન પાર્ટ ઇન બોથ ધ પ્લેસીસ અને ઇટ વોઝ અ હ્યુજ, વી હેડ અ હ્યુજ કલેક્શન અને કહીએ કે સફળ થયું અમારું કલેક્શન એક્ઝિબિશન। અત્યાર સુધી તમે જે બોન્સાઈ ક્લબના જે વૃક્ષારોપણ અને હાઉસ ગ્રીનરીનો પ્રોજેક્ટ છે, એમાં કેટલા પ્લાન્ટેશનનું તમે પ્લાનિંગ કરી છે? અત્યારે મારી પાસે નિયરલી અબાઉટ 5000 પ્લસ છે પ્લાન્ટ્સ, બટ બીકોઝ ઓફ લેક ઓફ સ્પેસ ઓવર હિયર વેર આઈ સ્ટેન્ડ, મેં મારા ફાર્મ હાઉસ ઉપર રાખ્યા છે। રાજકોટમાં થોડાક પ્લાન્ટ્સ છે, અંજારમાં મેં રાખ્યા છે જ્યાં મારું ઘર છે, અને અહીંયા થોડાક ફ્રેન્ડ્સને રાખવા આપે છે ટીલ, કારણ કે અહીંયા મિયાવાકી આઈ એમ ગેટિંગ ડેવલપ્ડ અમદાવાદમાં। સો આઈ વિલ ટેક ધોઝ પ્લાન્ટ્સ કે કારણ કે નજીક હોય
આઈ એમ મચ કનેક્ટેડ, મારા બાળકોના જેવા છે પ્લાન્ટ્સ. એટલે આઈ વોન્ટ ટુ ડેવલપ ધેમ ઇન દેટ સ્પેસ કે જ્યાં મિયાવાકીમાં હું એને ડેવલપ કરું, એઝ વેલ એઝ આઈ વિલ બી ક્લોઝ ટુ ધ નેચર મોર. વિવેક સિંઘ, જનાદેશ ન્યૂઝ.